નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો વાત કરી લઈએ બેંક નિફ્ટી અને નિફ્ટીના વીકલી એનાલિસિસમાં. જોઈ લઈએ તો વીકલી એનાલિસિસમાં વીકલી ટાઈમ ફ્રેમમાં જોઈએ તો બેંક નિફ્ટીમાં અને નિફ્ટીમાં સારો ક્યાંક એક અપ ટ્રેન્ડ છે એ ઓલ ટાઈમ હાઈ ઉપર કમ્પ્લીટ ચાલુ જ છે અને બંનેની એક વીકની ટાઈમ ફ્રેમમાં પણ સારી એવી કેન્ડલ બની છે. જોવા જઈએ તો નિફ્ટીની ક્યાંક એક વીકની ટાઈમ ફ્રેમમાં ક્યાંક 7મી કેન્ડલ ગ્રીનમાં ક્લોઝિંગ થઈ છે અને આ પાછળ પણ વાત કરી હતી કે પાછળ એકવાર એવું થઈ ગયેલું છે કે 10 કેન્ડલ પણ વીકલી ટાઈમ ફ્રેમમાં ગ્રીનમાં આવેલી છે નિફ્ટીમાં. અને બેંક નિફ્ટીમાં જોવા જઈએ તો એમાં પણ સારી એવી ગ્રીન કેન્ડલો જોવા મળે છે કે હજી માર્કેટ ક્યાંક ઓલ ટાઈમ હાઈ ઉપર જ છે. પણ ઇન્ટ્રાડેના લેવલ માટે શું કરવાનું? ઇન્ટ્રાડેના લેવલ છે એ આપણે ટેલિગ્રામની ફ્રી ચેનલ છે એમાં સેન્ડ કરી જ દઈએ છીએ, કારણ કે ઇન્ટ્રાડે કરવા માટે નાનકડી ટાઈમ ફ્રેમમાં લેવલ જોશે અને મોટી ટાઈમ ફ્રેમમાં પણ ધ્યાન રાખજો કે મોટી ટાઈમ ફ્રેમમાં પણ એક સપોર્ટ સારો એવો છે. બેંક નિફ્ટી જ્યાં સુધી 46,800 ઉપર છે ને ત્યાં સુધી મોટી ટાઈમ ફ્રેમમાં પણ સારું એવું અપ ટ્રેન્ડમાં છે, પણ એટલો બધો સ્ટોપલોસ લગાવાય નહીં, બહુ મોટો થઈ જાય. સ્ટોપલોસને ટ્રાયલ કરતા લેજો. અપ ટ્રેન્ડમાં માર્કેટ છે ને જે પોઝિશન બનાવેલી હોય ને તો ભલે પોઝિશનમાં પણ સ્ટોપલોસ ટ્રાયલ કરી દેવાનો, કારણ કે રેડ કેન્ડલ વચમાં જોવા મળે તો એનાથી ખોટી તકલીફ ન થાય એનું ધ્યાન રાખવાનું અને એ પ્રમાણે ક્યાંક પોઝિશન હોય તો સ્ટોપલોસ ટ્રાયલ કરતું રહેવાનું. માર્કેટમાં મુવમેન્ટ આવે જ છે અને મુવમેન્ટ સારી એવી આવે છે. જોઈએ તો નિફ્ટીમાં પણ સારી એવી આવે. અપ ટ્રેન્ડમાં જોવા જઈએ તો મોટી ટાઈમ ફ્રેમ હોય ને 1 કલાકની અથવા 15 મિનિટની, એમાં ક્યાંક ખબર પડે કે નહીં માર્કેટ આ સપોર્ટ રેઝિસ્ટન્સ ઉપરથી સારું એવું અપ ટ્રેન્ડમાં જાય છે, કારણ કે સપોર્ટ હજી રેઝિસ્ટન્સ છે માર્કેટ એને સપોર્ટ બનાવીને બધી જગ્યાએ ઉપર જાય છે, કન્ફર્મેશન આપીને ઉપર જાય છે, એમને ડાયરેક્ટ ઉપર નથી જતું. કારણ કે નાની ટાઈમ ફ્રેમમાં જોવો ને તો તમને ખ્યાલ આવે કે નિફ્ટીમાં પણ સારું એવું પાછળ જે મુવમેન્ટ આવેલી હતી શુક્રવારે એ પણ ક્યાંક એવી સારી એવી જ આવેલી હતી કે અહીંયા એક રેઝિસ્ટન્સ ઝોન હતો, માર્કેટે પુલ બેક મારીને પછી ઉપરની સાઈડ ક્લોઝિંગ આપીને પછી જોવા જાવ ને તો ક્યાંક સારી મુવમેન્ટ જોવા મળી. કે સેમ વસ્તુ કે બેંક નિફ્ટીમાં પણ ક્યાંક એવી રીતના સારી મુવમેન્ટ જોવા મળી હતી કે અપ ટ્રેન્ડ માટે માર્કેટ એક રેઝિસ્ટન્સ ઝોન હતું, રેઝિસ્ટન્સ ઝોન ઉપર ક્યાંક મુવમેન્ટ આપેલી છે, કારણ કે રેઝિસ્ટન્સ ઝોન જોવા જઈએ તો ઉપર પણ રાખી શકાય અને ઇન્ટ્રાડે મુજબ અહીંયા પણ રેઝિસ્ટન્સ ઝોન હતું. પુલ બેક માર્કેટે ઉપર આવીને પણ લીધો છે અને બીજું લેવલ હોય તો નીચેથી પુલ બેક લઈને માર્કેટ ગયું છે, એટલે મુવમેન્ટ આપે છે માર્કેટ, કન્ફર્મેશન આપીને જ મુવમેન્ટ આપે છે, એમને માર્કેટ મુવમેન્ટ નથી આપતું. કારણ કે કદાચ ત્યારે આપણું ધ્યાન ના હોય કે લેવલ ડ્રોન હોય ને તો આ વસ્તુ થઈ શકે. તો મેં લેવલ પણ બધા સેન્ડ કરી જ દીધા છે ટેલિગ્રામની ફ્રી ચેનલમાં, અને ટેલિગ્રામની ફ્રી ચેનલ છે એની લિંક આપણી ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે એમાંથી મળી જશે. અને જે ઓફરની વાત થતી હતી ઘણા લોકોના મેસેજ પણ આવતા હતા એપ્લિકેશનમાં કે સર ઓફર હોય તો અમારે કંઈક ઓફર હોય તો એની ઓફર પણ આવી ગયા છે, એનો કૂપન કોડ પણ છે તો એ કૂપન કોડ પણ લગાવી શકે છે. કૂપન કોડ લગાવી દેજો એટલે ઓફરનું તમને ખ્યાલ આવી જશે. એમાંથી 1111 છે એ ક્યાંક માઇનસ થઈ જશે અને 3333માં તમને 1 મહિના વાળો અને 5555માં 2 મંથ વાળો કોર્સ મળી જશે. તો ચલો વાત કરી લઈએ બેંક નિફ્ટી અને નિફ્ટીમાં ક્યાંક ઉપર સાઈડની લેવલ માટે અને કે હવે પછી આગળ શું કરવું જોઈએ નિફ્ટીમાં, ક્યાં સુધી પોઝિશન હોલ્ડ કરવી. તો ઇન્ટ્રાડેમાં જોવા જાવ ને તો ઇન્ટ્રાડેમાં માર્કેટ એક દિવસની કેન્ડલ ક્લોઝિંગ આપશે ને ત્યારે તમને ખ્યાલ આવશે કે માર્કેટમાં શું કરવું શું નહીં, કારણ કે પાછળ એવું પણ થયેલું છે માર્કેટ ત્યાં હોલ્ડિંગ કરીને પછી ઉપર નીકળે છે ને ત્યારે સારી એવી મુવમેન્ટ જોવા મળે છે. સેમ વસ્તુ કે ત્યાં હોલ્ડિંગ કરીને નીચેની સાઈડ બ્રેક કરીને પુલ બેક આપશે ને ત્યારે ખ્યાલ આવશે, પણ ત્યાં જોવા જાવ તો માર્કેટમાં મોટું પ્રોફિટ બુકિંગ પણ જોવા મળી શકે એવી વસ્તુ પણ થાય. એટલે એ મુવમેન્ટ કદાચ હાથમાં આવે ન આવે પણ ઇન્ટ્રાડે વાળાના હાથમાં આવી જાય, પોઝિશન વાળાને સ્ટોપલોસ ટ્રાયલ કરતા રહે ને ઇન્ટ્રાડેમાં એટલે વાંધો ન આવે. અને અમુક લેવલ એના હોય છે કે જ્યાં પ્રોફિટ બુકિંગ કરવું હોય તો બુકિંગ કરી શકે અથવા સ્ટોપલોસ પણ ટ્રાયલ કરવાના. મોટી ટાઈમ ફ્રેમમાં જોવા જાવ તો 300નું ઝોન હતું, 200નું ઝોન હતું, આ બધા ઝોન ક્યાંક મળતા જાય, કારણ કે અત્યારે 448ના ઝોન પાસે નિફ્ટી ક્યાંક ક્લોઝિંગ થઈ છે અને 500નો ઝોન છે ને, કારણ કે નિફ્ટીમાં મોટા લેવલ જોવા જઈએ ને તો સ્ટ્રાઇક પ્રાઇસ આ 18,000 હોય છે કે 18,500ના ઝોન હોય છે. આ બધા ઝોન હોય છે ને અહીંયા થોડાક FIDI વાળાની ખરીદી વેચાવલી થોડીક વધારે આવે તો એનું ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે મોટા લેવલ બેંક નિફ્ટીમાં પણ એવું જ હોય છે કે 500 વાળું ઝોન હોય છે અને 44,000 45,000 કે 44,500 45,500 એ ઝોન પાસેથી મુવમેન્ટ રહીને એ સારી એવી જોવા મળે છે. સ્ટ્રાઇક પ્રાઇસ પાસે હોય ને સેન્ટરમાં ઝોન હોય. તો ચલો વાત કરી લઈએ કે માર્કેટ ક્યાં ક્લોઝિંગ થયો. 440ના ઝોન પાસે ક્યાંક એટલે 448ના ઝોન પાસે સેટલમેન્ટ થયું છે માર્કેટનું. ફરીવાર ક્યાંય ઓપન થઈને 500 ઉપર નીકળે છે ને તો 500 ઉપર જ્યાં સુધી હોય ને ત્યાં સુધી વધીને 520 સુધી, તો 520 ઉપર હશે ને ત્યાં સુધી 500નો સ્ટોપ લોસ રાખીને આપણે
કોલની પોઝિશનમાં બેસી શકશે. અથવા ધ્યાન રાખજો કે માર્કેટ સ્ટોપ લોસ હિટ પણ કરી દે ને ફરીવાર ઉપર આવે ને તો રીએન્ટ્રી કરી શકાય. કારણ કે ત્યાં સુધી નહીં, કારણ કે હિટ કરી દે ને ફરીવાર માર્કેટનો અહીંયાથી ડાઉન ટ્રેન્ડ ચાલુ થઈ ગયો ને તો પછી ખોટું ડીપમાં બાઇંગ ઘડીક થઈને કરવાની નહીં. કારણ કે કન્ફર્મેશન મળે ને તો પછી આપણે બાઇંગ કરવાની મજા આવશે. સેમ વસ્તુ કે માર્કેટ 500ના નીચે છે ને ત્યાં સુધી પુટવાળા પણ સ્ટ્રોંગ હશે જ, કે પુટનો સ્ટોપ લોસ પણ અહીંયા 520 ઉપર ક્યાંક લગાવી શકાય. તો આ 500નો ઝોન એક સારું એવું ઇમ્પોર્ટન્ટ ઝોન છે કે 420 નીચે માર્કેટ નીકળે છે તો ફરીવાર 360 સુધીનો ટાર્ગેટ રાખી શકાય. કારણ કે વચમાં ક્યાંય પાછળ લેવલ છે નહીં, માર્કેટ ઉપર એક ધારું જ આવેલું છે. પણ જોવા જઈએ તો 360 ઝોન પાસે સપોર્ટ રેઝિસ્ટન્સ બંને છે ને અહીંયા સુધી ટાર્ગેટ રાખી શકાય. અથવા માર્કેટ ક્યાંક ડાઉન ઓપન થઈ જાય છે 360ના ઝોન પાસે, કે અહીંયા ક્યાંય ઓપન થાય છે માર્કેટ અને આના ઉપર હોલ્ડ કરે છે, બોક્સ બનાવી દે છે, અથવા ક્યાંક ડબલ્યુ પેટર્ન હારે ફરીવાર માર્કેટ 380 ઉપર ક્લોઝિંગ કરીને નીકળે છે ને તો ફરીવાર 420નો ટાર્ગેટ રાખી શકાય. 420 ઉપર જોવા જઈએ તો 500ના ઝોન પાસે ટાર્ગેટ રાખી શકાય. કારણ કે આવું કંઈ પ્લાનિંગ કરશો ને તો તમને ઇન્ટ્રાડેમાં કામ કરવાની પણ મજા આવશે. અને જો વધારે ઓપન થઈને ડાયરેક્ટ ડાઉન ટ્રેન્ડ કે ડાયરેક્ટ અપ ટ્રેન્ડમાં જતું હશે તો પુલબેક વાળી એન્ટ્રી જ કરવી પડશે, કે પુલબેક કમ્પ્લીટ આપે છે ત્યારે માર્કેટમાં જોવા જેવું થશે. અને અપ ટ્રેન્ડમાં માર્કેટમાં જોવા જાવ તો 500ના ઉપર રહેશે ને ત્યાં સુધી માર્કેટ 520 ઉપર, ત્યાં સુધી માર્કેટ સારું એવું બુલિશમાં રાખી શકાય, કે જ્યાં સુધી 520 ઉપર છે ત્યાં સુધી. વાત કરી લઈએ કે બેંક નિફ્ટીની, તો બેંક નિફ્ટીમાં જોવા જઈએ તો જે રેઝિસ્ટન્સ ઝોન છે ને આપણે એનો સપોર્ટ બનાવી દીધો છે. હવે માર્કેટ અહીંયા આવીને સપોર્ટ ક્રિએટ કરે કે ન કરે એ આપણે લાઈવમાં જોશું કે માર્કેટે કેવો સપોર્ટ બનાવ્યો. કારણ કે એ ફરીવાર 900ના નીચે બ્રેક થશે ને તો 48,000ની સ્ટ્રાઇક પ્રાઇસ પાસે ઓપ્શન સેલર આવીને બેસી જશે તો એ સ્ટ્રોંગ થોડુંક થતું જશે. એટલે એના નીચે માર્કેટ અહીંયા કા પછી વોલેટિલિટી થ્રુ સાઇડવેઝ વયું જશે, કા પછી ડાયરેક્ટ થોડીક અમથી ડાઉન ટ્રેન્ડની મુવમેન્ટ જોવા મળશે કે જે 600ના ઝોન પાસેથી 500ના ઝોન પાસે, એટલે કે 900 પાસેથી 600 અને 500ના ઝોન પાસેની મુવમેન્ટ જોવા મળી શકે એવી રીતના ક્યાંક. અને ફરીવાર નિફ્ટી એનું પણ એવું છે કે 48,200 ઉપર ક્યાંય ઓપન થાય છે અને માર્કેટ ક્યાંય 200 ને નીચે ક્લોઝિંગ, એટલે કે વધીને 100 નીચે ક્યાંય ક્લોઝિંગ નથી દેતું, ઉપર ને ઉપર રહે છે માર્કેટ, પણ બહુ વધારે નહીં. પછી બહુ લોંગ ટર્મ થઈ જશે તો 48,000નું ઝોન બ્રેક કરી દેશે. એટલે બહુ વધારે નહીં, પણ સવારમાં 10 વાગ્યા પહેલા જ માર્કેટ અને 200ના ઉપર નીકળી જાય છે ને તો પછી 200નો સ્ટોપ લોસ લગાવીને આપણે સારી એવી અપટ્રેન્ડમાં માર્કેટને જોઈ શકાય. કારણ કે પછી 2 વાગી જશે ને તો પછી 2 વાગે સેલર લોકો વધી જશે ને 48,000નું ઝોન બ્રેક થશે. તો એનું પણ ખાસ ધ્યાન રાખવાનું, કેટલા વાગે કયું ઝોન બ્રેક થાય છે, શું કાંઈ છે માર્કેટમાં એનાલિસિસ ઉપર કામ કરશો ને થોડીક મજા આવશે. અને સવારમાં જો ટ્રેડમાં લોસ આવી જતો હોય, આવી બધી વસ્તુ થતી હોય તો માર્કેટને ખાલી થોડુંક વોચ કરવાનું રાખો. કારણ કે ઓલ ટાઈમ હાઈ ઉપર છે ને માર્કેટમાં મુવમેન્ટ આવવાની છે, બંને સાઈડની મુવમેન્ટ આવશે. એવું નહીં કે ડાયરેક્ટ અપ સાઈડની આવે કે ડાયરેક્ટ ડાઉન સાઈડની આવે, પણ માર્કેટમાં વોલેટિલિટીના હિસાબે મુવમેન્ટ ચાલુ જશે. સ્કેલ્પિંગ કરવા માટે પુટની મુવમેન્ટમાં કામ કરી શકાય, પોઝિશન કરવા માટે અપની મુવમેન્ટમાં કામ કરી શકાય, પણ બંનેમાં સ્ટોપ લોસ લગાવીને કામ કરવાનું. માર્કેટનું કાંઈ નક્કી નથી હોતું, એટલા માટે આપણે આપણો સ્ટોપ લોસ લગાવીને કામ કરી શકાય. અને જોવા જઈએ તો નીચેથી એક ટ્રેન્ડ લાઇન પણ આવે છે જે થોડીક મોટી ટાઈમ ફ્રેમમાં રાખેલી છે કે માર્કેટ આના ઉપર છે ને છેલ્લે ત્યાં સુધી પણ અપ ટ્રેન્ડમાં માની શકાય. અને ફરીવાર અહીંયાથી માર્કેટ ક્યાંય ડાઉન વધારે ઓપન થાય છે તો આ ઝોન પાસે ટ્રેન્ડ લાઇન પાસે ક્યાંક સપોર્ટ ઝોન બનાવીને માર્કેટમાં ફરી એક સ્કેલ્પિંગની પોઝિશન બનાવી શકાય કે મિનિમમ 200 પોઈન્ટ તો અહીંયા મળવા જોઈએ સ્કેલ્પિંગમાં, 200 પોઈન્ટ. કારણ કે માર્કેટ ઝોનમાં એવા છે ને એટલે એટલા પોઈન્ટ રાખી શકાય. નોર્મલી સ્કેલ્પિંગમાં 30, 40, 50 પોઈન્ટ હોય છે, પણ આપણે સ્કેલ્પિંગમાં પણ આ ઝોન પાસે આવીને જો સપોર્ટ એવું લાગી જાય ને તો અહીંયાથી 200 પોઈન્ટની તો મુવમેન્ટ માર્કેટ આપી દેશે. જો માર્કેટ એવું ડાઉન ઓપન થયું અથવા અહીંયા ક્યાંય ઝોનમાં જોવા મળ્યું ત્યારેની વાત છે, અને એ પણ સોમવારની વાત છે તો એમાં પણ મળી જાય. અને માર્કેટમાં જોવા જઈએ તો અપ ટ્રેન્ડમાં માર્કેટ હોલ્ડ કરીને પછી બ્રેક થાય છે તો ત્યાં સુધી કોઈ હાજર નથી હોતું. માર્કેટમાં હાજર રહેવાનું રાખો, જ્યારે એન્ટ્રી મળે ત્યારે કરો. કારણ કે આપણા ટાઈમે એન્ટ્રી કરવામાં એવું બધું થશે, પણ માર્કેટ દેખાડે ને ત્યારે એન્ટ્રી કરશો ને તો મુવમેન્ટમાં મજા આવશે. કે માર્કેટ હવે લાગે છે કે ચાહે જે બ્રેક કર્યું છે તો હવે સ્ટોપ લોસ દેવા જેવો છે તો ત્યારે સ્ટોપ લોસ દો ને તો કામ કરવાની મજા આવે. તો ચલો લેવલ બધા મેં સેન્ડ કરી દીધા છે. અને ઓફરનો જે મેસેજ આવતા હતા તો ઓફરની ડિટેલ્સ પણ એમાં જ છે. એમાં કૂપન કોડ આપેલો જ છે, જે 333 વાળો 555 વાળો છે એ અત્યારે પ્રાઇસ વધારે બતાડશે, પણ તમે એમાં કૂપન કોડ એપ્લાય કરી દેશો ને એટલે તમારી જે પ્રાઇસ છે ને 1 મંથ 2 મંથ વાળામાં પ્રાઇસમાં આવી જશે. તો જય ભારત, જય હિન્દ મિત્રો, મળીએ સોમવારે લાઈવ વિડીયોમાં.